ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે 15.2 ખતમ કર્યો હતો. આજે આપણે 15.3 કાસ્કેડિંગ ઓફ CE 3 CE સ્ટેજ સ્ટાર્ટ કરશું. કાસ્કેડિંગ ઓફ CE સ્ટેજ મિડ ફ્રીક્વન્સી ગેઇન્સ. એટલે આપણે કાસ્કેડિંગ એટલે શું? ટુ કાસ્કેડ ઇઝ ટુ યુઝ વન એમ્પ્લીફાયર ટુ ફીડ અનધર. એટલે એક એમ્પ્લીફાયરના આઉટપુટને બીજા એમ્પ્લીફાયરના ઇનપુટમાં કનેક્ટ કરવો. આ જો આ ફિગરમાં ધ્યાન આપો. ફિગર 15.3 ઉપર ધ્યાન આપો. ફિગર 15.3માં આ જો આ એક ટ્રાન્ઝિસ્ટર, આ એક એમ્પ્લીફાયર બને છે આટલો ભાગ. પછી એમ્પ્લીફાયરનો જે આઉટપુટ છે ને, એમ્પ્લીફાયરનો જે આઉટપુટ છે, ફર્સ્ટ એમ્પ્લીફાયરનો આઉટપુટ એ સેકન્ડ, આ જો બીજું એમ્પ્લીફાયર બને છે, સેકન્ડ એમ્પ્લીફાયરનું ઇનપુટ છે. જો આ ફર્સ્ટ, આ ત્રણ એમ્પ્લીફાયર છે, 1 2 અને 3, બરાબર. અને એકનું આઉટપુટ છે બીજાના, એકનું જે આઉટપુટ છે એ બીજાના ઇનપુટ સાથે કનેક્ટેડ છે, બીજાનો જે આઉટપુટ છે એ ત્રીજાના ઇનપુટ સાથે કનેક્ટેડ છે. સો ત્રણ કોમન એમિટર સ્ટેજીસ છે. આ એક કોમન એમિટર એમ્પ્લીફાયર, આ એક કોમન એમિટર એમ્પ્લીફાયર, આ એક કોમન એમિટર એમ્પ્લીફાયર. તો આને શું કહેવાય? 3 CE કાસ્કેડેડ સ્ટેજીસ. CE કારણ કે ત્રણે કોમન એમિટર એમ્પ્લીફાયર છે. અને કાસ્કેડેડ એટલે શું? કાસ્કેડેડ એટલે શું કે એકના આઉટપુટને બીજા સ્ટેજના ઇનપુટ સાથે કનેક્ટ કરવું. આનો આઉટપુટ જો આના ઇનપુટ સાથે કનેક્ટેડ છે, બરાબર. હવે આ મેં ત્રણેય એમ્પ્લીફાયર્સ એવા લીધા છે કે ત્રણેયના ટ્રાન્ઝિસ્ટર Q1 Q2 ને Q3 સરખા છે. અને RL1 સ્ટેજ 1નો લોડ RL1, સ્ટેજ 2નો લોડ RL2 અને સ્ટેજ 3નો લોડ RL3 પણ ત્રણે સરખા છે, 2 કિલો ઓહ્મ્સ જેવા. મારા ટ્રાન્ઝિસ્ટરનો ત્રણે ટ્રાન્ઝિસ્ટર Q1 Q2 Q3નો ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો HFE 50 છે. એનો ઇનપુટ ઇમ્પિડન્સ 1 કિલો ઓહ્મ્સ છે. અને આ જે છે ત્રણે સ્ટેજીસમાં R1 પેરેલલ R2, આ છે R1 અને R2. તો ત્રણે સ્ટેજીસમાં R1 5.2 કિલો ઓહ્મ્સ છે, R2 1.24 કિલો ઓહ્મ્સ છે. એને તમે પેરેલલ કનેક્શનમાં જોડશો 5.2 અને 1.24 ને, તો તમારું R ઇઝ ઇક્વલ ટુ R1 પેરેલલ R2. R શું છે તમારું? આખી બ્રાન્ચ, આવડી આખી બ્રાન્ચ R1 પેરેલલ R2 ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ્સ જેટલી થશે. તમારું આ જે સોર્સ, જો તમારો આ જે સોર્સ છે VS, એનું પોતાનું કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે, જેનું સોર્સ રેઝિસ્ટન્સ RS કહીશ. તો સોર્સ રેઝિસ્ટન્સ RS કેટલું છે મારું? 600 ઓહ્મ્સ. હવે મારું ફર્સ્ટ સ્ટેજનું કપલિંગ કેપેસિટર CC1 છે મારું 2 માઇક્રોફેરેડ્સ, CC2 અને આ CC3, આ બંને કેટલા છે? 1 માઇક્રોફેરેડ. CC2 અને CC3 મારા 1 માઇક્રોફેરેડ. પછી ફર્સ્ટ સ્ટેજમાં જે એમિટર બાયપાસ કેપેસિટર છે CE1 એ 50 માઇક્રોફેરેડ, CE2 અને CE3 25 માઇક્રોફેરેડ્સ. હવે જો તમારું આ આખું એમ્પ્લીફાયર કેવી રીતે બનેલું છે, આ ઓવરઓલ એમ્પ્લીફાયર કેવી રીતે બનેલું છે? ત્રણ અલગ અલગ એમ્પ્લીફાયરથી. આને હું ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ એમ્પ્લીફાયર કહીશ, આને સેકન્ડ સ્ટેજ ઓફ ધ એમ્પ્લીફાયર કહીશ, આને હું થર્ડ સ્ટેજ ઓફ ધ એમ્પ્લીફાયર કહીશ. ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ એમ્પ્લીફાયરના ઇનપુટમાં મારો સોર્સ છે. પછી સેકન્ડ સ્ટેજ ક્યાં લાગેલો છે? સેકન્ડ સ્ટેજ મારો ફર્સ્ટ સ્ટેજના આઉટપુટમાં લાગેલો છે. અને મારો થર્ડ સ્ટેજ એમ્પ્લીફાયરનો જે છે એ ક્યાં લાગેલો છે? તો સેકન્ડ સ્ટેજના આઉટપુટ ઉપર, બરાબર. તો હવે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન, ધારો કે મારી ફર્સ્ટ સર્કિટનો વોલ્ટેજ ગેઇન છે A1, સેકન્ડ સર્કિટનો વોલ્ટેજ ગેઇન છે A2 અને થર્ડ સર્કિટનો વોલ્ટેજ ગેઇન છે A3. તો ઓવરઓલ આખી જે સર્કિટ છે
આખી જે સર્કિટ છે, ધારો કે ફર્સ્ટ સ્ટેજ આટલાનો વોલ્ટેજ ગેઇન છે A1, પછી સેકન્ડ સ્ટેજ આટલાનો વોલ્ટેજ ગેઇન છે A2 અને થર્ડ સ્ટેજ આટલાનો વોલ્ટેજ ગેઇન છે A3. તો જે હમણાં મેં આખી જે સર્કિટ છે એનો વોલ્ટેજ ગેઇન કેટલો હશે? A1 ઇન્ટુ A2 ઇન્ટુ A3. એટલે હું એમ કહી શકું કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન એટલે આખી સર્કિટનો વોલ્ટેજ ગેઇન, ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ઇઝ નથિંગ બટ ધ પ્રોડક્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ ગેઇન્સ. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ઇઝ ધ પ્રોડક્ટ ઓફ સ્ટેજ ગેઇન્સ. બરાબર. હવે તમે આ સ્ટેજ ગેઇન્સને તમે ડીબીમાં લીધું હોય ને, તો ઇફ ધ સ્ટેજ ગેઇન્સ આર કમ્પ્યુટેડ ઇન ડીબી, તો ઓવરઓલ ગેઇન તમને દરેક સ્ટેજ ગેઇનનું એડિશન કરી દેવાનું. અગર તમારી પાસે વોલ્ટેજ ગેઇન બધા ડીબીમાં હોય તો તમે અગર એને એડ કરો ને તો તમને ડીબીમાં ઓવરઓલ વોલ્ટેજ ગેઇન મળે. આ બરાબર યાદ રાખજો, કારણ કે તમને 1 માર્કર આવે છે કે અહીંયા જો લખેલું છે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ઈચ સ્ટેજ ગેઇન્સ A1 ઇન્ટુ A2 ઇન્ટુ A3. હવે હું તમને કંઈક એક્સ્ટ્રા કરાવું છું. ધારો કે કોઈ પણ એક સર્કિટ છે, અને એનામાં V1 અને I1 એનો ઇનપુટ વોલ્ટેજ અને કરંટ છે, V2 અને I2 એક એનો આઉટપુટ કરંટ છે. જે આપણે આઉટપુટમાં લોડ RL રાખ્યો છે એના ક્રોસ મળે છે. કોઈ પણ એવી સર્કિટ છે જેનો ઇનપુટ છે V1 અને I1 અને આઉટપુટ છે V2 અને I2 અને આઉટપુટમાં લોડ છે RL. બરાબર. હવે વોલ્ટેજ ગેઇન કેવો હોય? વોલ્ટેજ ગેઇન શું હોય? આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. બરાબર. તો આઉટપુટ કેટલો છે V2 અને ઇનપુટ કેટલો છે V1, તો વોલ્ટેજ ગેઇન કેટલો હશે? વોલ્ટેજ ગેઇન AV ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. બરાબર. V2 બાય V1. અને કરંટ ગેઇન કેવો હશે? કરંટ ગેઇન ઇઝ નથિંગ બટ આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. આઉટપુટ કરંટ મારો I2 છે, ઇનપુટ કરંટ I1 છે, તો કરંટ ગેઇન કેવો હશે? I2 બાય I1. બરાબર. હવે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. બરાબર. આઉટપુટ કરંટ કેટલો છે? I2 અને આઉટપુટના ક્રોસ રેઝિસ્ટન્સ કેટલો છે? RL. તો V2 ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ RL લખી શકું, કારણ કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. તો આઉટપુટના સાઈડ V2 છે, વોલ્ટેજ V2 ઇઝ ઇક્વલ ટુ આઉટપુટના સાઈડ કરંટ I2 છે અને રેઝિસ્ટન્સ RL છે. તો આ લખી શકું V2 ઇઝ ઇક્વલ ટુ I2 RL. હવે આ ફોર્મ્યુલામાં તમે I2 ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો તમારો I2 કેવો આવી જાય? I1 ને ઉપર લઈ જતા I2 તમારો આવી જાય AI ઇન્ટુ I1. બરાબર. હવે આ તમને જે I2 છે એ તમે આ V2 વાળી ઇક્વેશનમાં નાખો તો તમારું કેવું આવશે ઇક્વેશન? V2 ઇઝ ઇક્વલ ટુ AI ઇન્ટુ I1 ઇન્ટુ RL. આવું કંઈક ઇક્વેશન આવશે. બરાબર. હવે વોલ્ટેજ ગેઇન ઇઝ નથિંગ બટ V2 બાય V1. અહીંયા આપણે ઉપર જોયું. બરાબર. તો તમે આ V2 ને લ્યો અને એને અંદર V1 ડિવાઈડ કરી દો તો તમારું શું આવે? AI RL ઇન્ટુ I1 બાય V1. સો AV ઇઝ ઇક્વલ ટુ, હવે I1 બાય V1 એટલે શું? I1 બાય V1 એટલે શું એ જોઈએ. તો ઇનપુટ રેઝિસ્ટન્સ શું હોય? ઇનપુટ રેઝિસ્ટન્સ હોય ઇનપુટ વોલ્ટેજ બાય ઇનપુટ કરંટ. બરાબર. ઇનપુટ વોલ્ટેજ કેટલો છે? V1. ઇનપુટ કરંટ કેટલો છે? I1. તો તમારું ઇનપુટ રેઝિસ્ટન્સ RI કેટલું હશે? V1 બાય I1. તો આનો હું ઊંધો કરું તો કેવું આવી જાય? 1 બાય R1 ઇઝ ઇક્વલ ટુ I1 બાય V1. તો જુઓ અહીંયા I1 બાય V1 છે, એની જગ્યાએ હું 1 બાય R1 લગાવી દઉં તો તમારું વોલ્ટેજ ગેઇન AV કેવું થઈ જશે? AI ઇન્ટુ RL બાય RI. તો આ
એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. તમને શું મળે છે? રિલેશનશિપ બિટવીન વોલ્ટેજ ગેઇન એન્ડ કરંટ ગેઇન. તો તમે વોલ્ટેજ ગેઇન મેળવવા માટે શું કરો? વોલ્ટેજ ગેઇન મેળવવો હોય તો કરંટ ગેઇન લઈ એને લોડ રેઝિસ્ટન્સ સાથે મલ્ટીપ્લાય કરો ડિવાઇડેડ બાય ધ ઇનપુટ ઇમ્પિડન્સ ઓર ઇનપુટ રેઝિસ્ટન્સ. હવે થર્ડ સ્ટેજ ઉપર આપણે આવીએ. થર્ડ સ્ટેજ ઉપર ફરીથી આપણે ટ્રાન્ઝિસ્ટર ઉપર આવીએ. ટ્રાન્ઝિસ્ટરના થર્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપો. ટ્રાન્ઝિસ્ટરના ખાલી થર્ડ સ્ટેજ ઉપર, આટલા સ્ટેજ ઉપર ધ્યાન આપો. તો થર્ડ સ્ટેજના ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ કરંટ ક્યાં મળે છે? કલેક્ટરના ક્રોસ અહીંયા મળે છે IC3, બરાબર. અને થર્ડ સ્ટેજનો ઇનપુટ કરંટ કેટલો છે? IB3. થર્ડ સ્ટેજનો આઉટપુટ મને કલેક્ટરના ક્રોસ મળે છે IC3. કલેક્ટરમાં જે રેઝિસ્ટર RL3 છે તેના ક્રોસ મળે છે. ને આઉટપુટ કરંટ કયો મળે છે? આઉટપુટ કરંટ મારો IC3 છે. થર્ડ સ્ટેજ ઉપર જુઓ, આઉટપુટ કરંટ IC3 છે અને ઇનપુટ કરંટ મારો IB3 છે, બરાબર. તો કરંટ ગેઇન ખાલી થર્ડ સ્ટેજનો કરંટ ગેઇન કેટલો હશે? આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ, ધેટ ઇઝ IC3 બાય IB3, બરાબર. અને તમને ખબર છે કે આપણે થર્ડ સેમેસ્ટરમાં જોયું હતું કે IC બાય IB ઇઝ નથિંગ બટ ધ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો HFE, બરાબર. આ જ વસ્તુ મેં અહીંયા લખી છે. કરંટ ગેઇન AI3 હું શું બતાવું છું? થર્ડ સ્ટેજનો કરંટ ગેઇન છે એટલે AI3 નામ આપ્યું છે. અને થર્ડ સ્ટેજનો કરંટ ગેઇન મેં તમને શું કીધું? IC3 બાય IB3. અને મેં તમને કીધું કે HFE ઇઝ IC બાય IB ઇઝ નથિંગ બટ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો HFE, બરાબર. અને તો IC બાય IB શું થઈ ગયું? HFE થઈ ગયું. અહીંયા મેં માઇનસ સાઇન રાખી છે. માઇનસ સાઇન શું બતાવવા રાખી છે? તમને યાદ હોય તો કોમન એમિટર એમ્પ્લીફાયર હતું ને, કોમન એમિટર એમ્પ્લીફાયરમાં આઉટપુટ જે છે ઇનપુટ સાથે હંમેશા 180 ડિગ્રી ફેઝ શિફ્ટવાળું હતું. એટલે મેં અહીંયા 180 ડિગ્રી ફેઝ શિફ્ટને દર્શાવવા માઇનસ સાઇન રાખી છે. હવે HFE તમે ઉપર જોયું, HFE કેટલું હતું? 50 હતું. તો AI3 કેટલું થઈ ગયું મારું? -50. હવે RI3 ઇઝ ઇક્વલ ટુ HIE ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ્સ. હવે મારા થર્ડ સ્ટેજને ઇનપુટ ઇમ્પિડન્સ કોના કારણે મળે છે? તો જો મારો થર્ડ સ્ટેજ જે છે એનામાં ટ્રાન્ઝિસ્ટર છે Q3. એ Q3નું પોતાનું કંઈક ઇનપુટ ઇમ્પિડન્સ હશે. એ ઇનપુટ ઇમ્પિડન્સને આપણે HIE વડે દર્શાવીએ, બરાબર. અમારા સ્ટેજ 3માં આ Q3 એમ્પ્લીફાયર છે એનું પોતાનું કંઈક ઇનપુટ ઇમ્પિડન્સ હશે HIE. એને ઇનપુટ ઇમ્પિડન્સ હશે. એ ઇનપુટ ઇમ્પિડન્સને આપણે HIE વડે દર્શાવીએ અને HIE આપણું 1 કિલો ઓહ્મ્સ હોય. તો મારું આ જે RI3 છે, RI3 વિચ ઇઝ ઇનપુટ રેઝિસ્ટન્સ ઓર ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ ધ થર્ડ સ્ટેજ, એ કેટલું હશે? મારું HIE જેટલું હશે, બરાબર. તો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે, RI3 ઇઝ ઇક્વલ ટુ HIE ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ્સ. ફરીથી RI3 એટલે શું? RI3 એટલે કે થર્ડ સ્ટેજનું ઇનપુટ ઇમ્પિડન્સ ઓર ઇનપુટ રેઝિસ્ટન્સ, બરાબર. હવે આ ઇનપુટ રેઝિસ્ટન્સ આવે ક્યાંથી છે? તો મારું ટ્રાન્ઝિસ્ટરનું પોતાનું કંઈક ઇનપુટ ઇમ્પિડન્સ હશે, HIE ઇનપુટ ઇમ્પિડન્સ હશે, બરાબર. એ ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ ઇમ્પિડન્સને આપણે HIE વડે દર્શાવીએ છીએ અને HIEની વેલ્યુ 1 કિલો ઓહ્મ્સ છે. તો મેં અહીંયા RI3 ઇઝ ઇક્વલ ટુ HIE ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ્સ લખ્યું. હવે ઉપર આવાળી ફોર્મ્યુલાને અપનાવીએ તો આપણે ખાલી થર્ડ સ્ટેજ માટે અપનાવીએ તો આપણે આવું કંઈક મળે, બરાબર. આ સેમ ફોર્મ્યુલા લખી છે
ખાલી બધું થર્ડ સ્ટેજ માટે 3 3 3 બધામાં 3 બરાબર. હવે થર્ડ સ્ટેજનો કરંટ ગેઇન કેટલો છે AI3 -50 જેટલો છે, તો AI3માં -50 રાખ્યું. હવે RL3 કેટલું છે? RL3 કેટલું છે? 2 કિલો ઓહ્મ્સ. RL3 ઇઝ નથિંગ બટ 2 કિલો ઓહ્મ્સ. આર્યું RL3 is 2 kilo ohms divided by RI3. મેં RI3 શું કીધું છે તમારું? 1 કિલો ohms છે. તો તમારું વોલ્ટેજ ગેઇન શું થઈ જાય? -100. વોલ્ટેજ ગેઇન AV3 is equal to -100. હવે AV3 કેટલું છે? જો AV3 કેટલું છે? AV3 શું છે મારું? વોલ્ટેજ ગેઇન ઓફ ધ થર્ડ સ્ટેજ. હવે વોલ્ટેજ ગેઇન એટલે શું? આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ધ ઇનપુટ વોલ્ટેજ. હવે ખાલી તમે આ થર્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપો. તમે તો આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? VO. અને ઇનપુટ વોલ્ટેજ થર્ડ સ્ટેજમાં કેટલો છે? V3. જો ઇનપુટ વોલ્ટેજ મારો આટલો છે V3 અને આઉટપુટ વોલ્ટેજ કેટલો છે મારો? VO. બરાબર. થર્ડ સ્ટેજનો ઇનપુટ વોલ્ટેજ છે મારો V3 અને આઉટપુટ વોલ્ટેજ છે VO. તો વોલ્ટેજ ગેઇન કેટલો હોય? આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ, ધેટ ઇઝ VO બાય V3. બરાબર. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. સો આઉટપુટ વોલ્ટેજ AV3 ઇઝ ઇક્વલ ટુ -100 વિચ ઇઝ ઇક્વલ ટુ VO બાય V3. હવે સેકન્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપજો. તો સેકન્ડ સ્ટેજનું કરંટ ગેઇન કેવું હશે? કરંટ ગેઇન એટલે શું? આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. આઉટપુટ કરંટ IC2 છે, ઇનપુટ કરંટ સેકન્ડ સ્ટેજ. ખાલી સેકન્ડ સ્ટેજની વાત કરું છું. એનો આઉટપુટ કરંટ IC2 છે ને ઇનપુટ કરંટ IB2 છે. તો મારું કરંટ ગેઇન ઓફ સેકન્ડ સ્ટેજ કેટલું થઈ જશે? IC2 બાય IB2 વિચ ઇઝ નથિંગ બટ IC બાય IB તમને ખબર જ છે -HFE હોય અને -HFE ઇઝ નથિંગ બટ -50. આ IC બાય IB HFE હોય અને આ માઇનસ સાઇન મેં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ દર્શાવવા માટે રાખી છે. સેમ જે રીઝનથી એ જ સેમ રીઝન આપણે અહીંયા વાપર્યું છે. હવે સેકન્ડ સ્ટેજમાં RI2 કેટલો હશે? સેકન્ડ સ્ટેજમાં ખાલી આટલા ભાગમાં સેકન્ડ સ્ટેજમાં ઇનપુટ ઇમ્પિડન્સ કોના કારણે છે? તો આ ટ્રાન્ઝિસ્ટરનું પોતાનું કંઈક ઇનપુટ ઇમ્પિડન્સ હશે HIE, એના કારણે. તો આ સેકન્ડ સ્ટેજનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ ધ ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર Q2, that is HIE is equal to 1 કિલો ohms. એટલું લખ્યું મેં અહીંયા. પછી ઇફેક્ટિવ લોડ ફોર Q2 is the parallel combination of RL2, R1 parallel R2 which is referred to as R and RI3. હવે તમે અહીંયા જુઓ તો સેકન્ડ સ્ટેજના લોડ તરીકે કોણ દેખાય છે? લોડ એટલે શું? લોડ એટલે કે મારી સર્કિટના આઉટપુટ સાઈડમાં જે હોય એ. હવે મારા આ જે Q2 છે એના આઉટપુટ સાઈડમાં મને શું દેખાય છે? Q2ના આઉટપુટ સાઈડમાં જો એક તો લોડ RL2 છે. પછી Q2ના આઉટપુટ સાઈડમાં ધ્યાન આપજો. એક તો લોડ RL2 છે. બીજું તો આ એક R1 પેરેલલ R2 વાળી બ્રાન્ચ છે. એક તો RL2 છે. બીજું આ R1 પેરેલલ R2 વાળી બ્રાન્ચ છે. અને ત્રીજું મારું થર્ડ ટ્રાન્ઝિસ્ટરનું ઇનપુટ ઇમ્પિડન્સ છે. ફરીથી મારા Q2ના આઉટપુટમાં શું છે? એક તો લોડ RL2 છે.
એક તો R1 પેરેલલ R2 વાળી એક બ્રાન્ચ છે, અને ત્રીજું મારું RI3 છે, એટલે ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ ધ થર્ડ સ્ટેજ. એટલે RL2, R1 પેરેલલ R2 અને આ જે RI3 છે એ મારા એ મારા સ્ટેજ 2 ના લોડ તરીકે કામ કરે છે. બરાબર. હવે જુઓ, આ ત્રણેય પેરેલલ છે. RL2 ઇઝ પેરેલલ વિથ this branch, R1 R2 વાળી બ્રાન્ચ સાથે, which is in turn parallel with the RI3. તો my load for second stage નો લોડ કેટલો હશે? RL2 પેરેલલ R, આ સ્ટેજ આને હું આ બંનેને હું R નામ આપ્યું છે. R ઇઝ ઇક્વલ ટુ R1 પેરેલલ R2, એટલે આ બ્રાન્ચ છે R. સો RL2 પેરેલલ R પેરેલલ RI3. આ બ્રાન્ચ R1 આ વાળી બ્રાન્ચ છે ને એને હું R નામ આપું છું. આ વાળું R1 પેરેલલ R2 ઇઝ ઇક્વલ ટુ R 1 કિલો ઓહ્મ. તો load of the second stage will be nothing but RL2 parallel R parallel RI3. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ઇફેક્ટિવ લોડ ફોર Q2 ઇઝ ધ પેરેલલ કોમ્બિનેશન ઓફ RL2 R એન્ડ RI3. RL2 R અને RI3 ની વેલ્યુ મેં સબસ્ટિટ્યુટ કરી ઉપરથી. 2 કિલો ઓહ્મ્સ, આપણી 1 કિલો ઓહ્મ્સ છે ને RI3 પણ 1 કિલો ઓહ્મ્સ છે. તો આપણું RL2 કેટલું આવ્યું? 400 ઓહ્મ્સ. આ RL2 R અને RI3 ની વેલ્યુ ઉપર ફિગરમાંથી જ લીધી છે, જોઈ લેજો. તો વોલ્ટેજ ગેઇન કેટલો હશે? અહીંયા જો, R ની વેલ્યુ 1 કિલો ઓહ્મ્સ, RL2 ની વેલ્યુ 2 કિલો ઓહ્મ્સ. બરાબર. અને RI3 ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી હતી થર્ડ સ્ટેજમાં. એ હતી RI3 વોઝ નથિંગ બટ HI ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ્સ. આપણે અહીંયાથી લીધી છે. અને સેકન્ડ સ્ટેજમાં વોલ્ટેજ ગેઇન, ખાલી આ સ્ટેજમાં ધ્યાન આપો. આ સ્ટેજમાં વોલ્ટેજ ગેઇન કેટલો હશે? સેકન્ડ સ્ટેજનો આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? V3. સેકન્ડ સ્ટેજનો ઇનપુટ વોલ્ટેજ કેટલો છે? V2. તો વોલ્ટેજ ગેઇન કેટલો હશે? આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ, ધેટ ઇઝ V3 બાય V2. તો સેકન્ડ સ્ટેજનો આઉટપુટ વોલ્ટેજ છે V3 બાય V2. બરાબર. સો વોલ્ટેજ ગેઇન AV2 ઇઝ ઇક્વલ ટુ V3 બાય V2. ધેટ ઇઝ ઇક્વલ ટુ, તમે આ વાળો ફોર્મ્યુલા લગાવો, AI ઇન્ટુ RL બાય RI. બધાનો ત્રણેય વસ્તુ સેકન્ડ સ્ટેજ માટે. તો AI2 ઇન્ટુ RL2 ઇન્ટુ RI2 થશે. બરાબર. હવે AI2 આપણે કેલ્ક્યુલેટ કર્યું ઉપર. AI2 આપણે કેલ્ક્યુલેટ કર્યું છે -50, એ લગાવ્યું. પછી RL2 ડેશ એટલે કે આપણો જે ઓવરઓલ લોડ આવે છે એ સબસ્ટિટ્યુટ કર્યો અહીંયા. જે 400 ઓહ્મ્સ આવતું હતું એ સબસ્ટિટ્યુટ કર્યું. અને RI2 આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે 1 કિલો ઓહ્મ્સ, એ અહીંયા સબસ્ટિટ્યુટ કર્યું. તો તમારો સેકન્ડ સ્ટેજનો વોલ્ટેજ ગેઇન થઈ ગયો -20. બરાબર. હવે સેમ વેમાં આપણે ફર્સ્ટ સ્ટેજ જોશું. ખાલી ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપજો. ખાલી ફર્સ્ટ સ્ટેજ આટલું, આના ઉપર ધ્યાન આપજો, આટલાકમાં જ ધ્યાન આપજો. તો ફર્સ્ટ સ્ટેજમાં આઉટપુટ કરંટ કેટલો છે? IC1. આઉટપુટ કરંટ કેટલો છે? IC1. અને ઇનપુટ કરંટ કેટલો છે? IB1. બરાબર.
તો કરંટ ગેઇન કેટલો હશે? IC1 by IB1, that is nothing but IC by IB is HFE. તો મારો કરંટ ગેઇન કેટલો હશે? કરંટ ગેઇન હશે મારો 50 જેવો. કરંટ ગેઇન વિલ બી નથિંગ બટ 50, અને માઇનસ સાઇન મેં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ દર્શાવવા માટે રાખી છે. અને ફર્સ્ટ સ્ટેજમાં ઇનપુટ રેઝિસ્ટન્સ RI1 કોના કારણે મળે છે? તો ટ્રાન્ઝિસ્ટર Q1 નું પોતાનું ઇનપુટ ઇમ્પિડન્સ હશે એના કારણે, અને ઇનપુટ ઇમ્પિડન્સ ઇઝ નથિંગ બટ HIE, અને HIE આપણું છે 1 કિલો ઓહ્મ્સ. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. RI1 is equal to HIE is equal to 1 કિલો ઓહ્મ્સ. આ પોઈન્ટ સુધી આપણે સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજમાં કર્યું હતું એના જેવું જ છે. હવે ઇફેક્ટિવ લોડ ફોર Q1. હવે Q1 ના આઉટપુટમાં શું છે? Q1 ના આઉટપુટમાં એક તો RL1 છે, બીજું આ વાળી બ્રાન્ચ છે, R વાળી બ્રાન્ચ, R1 પેરેલલ R2 is equal to આ R વાળી બ્રાન્ચ છે, અને ત્રીજું શું છે? મારા સેકન્ડ સ્ટેજનું ઇનપુટ ઇમ્પિડન્સ RI2 છે. તો લોડ એટલે શું હોય? લોડ એટલે કે આપણા કોઈ પણ સર્કિટના આઉટપુટમાં જે હોય એનો લોડ હોય, બરાબર? તો Q1 ના આઉટપુટમાં શું છે? RL1, આ R અને આ RI2. તો મારા Q1 નો લોડ કેવો હશે? RL1, પછી R અને RI2, અને આ ત્રણે જે છે પેરેલલમાં છે. સો ઓવરઓલ ઇફેક્ટિવ લોડ, એટલે ઓવરઓલ જે લોડ છે, ઇફેક્ટિવ લોડ છે, એ મેં તમને કીધું ત્રણે પેરેલલ છે. તો RL1, R અને RI2 નું પેરેલલ કોમ્બિનેશન હશે. સો RL1 will be nothing but RL1 પેરેલલ R પેરેલલ RI2. ત્રણેયની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી. RL1 મારું 2 કિલો ઓહ્મ્સ, R1 કિલો ઓહ્મ ને RI2 1 કિલો ઓહ્મ્સ. તો તમને 400 ઓહ્મ્સ RL1' મળ્યું. જોવો અહીંયા RL1 2 કિલો ઓહ્મ્સ છે, પછી R મારું 1 કિલો ઓહ્મ્સ છે, અને RI આપણે સેકન્ડ સ્ટેજમાં કેલ્ક્યુલેટ કર્યું કે મારું RI2 પણ 1 કિલો ઓહ્મ્સ છે. હવે ખાલી આ ફર્સ્ટ સ્ટેજમાં ધ્યાન આપો તમે, ખાલી ફર્સ્ટ સ્ટેજમાં અટલકમાં. તો ફર્સ્ટ સ્ટેજનું આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? V2. ફર્સ્ટ સ્ટેજનો ઇનપુટ વોલ્ટેજ કેટલો છે? V1. ફરીથી ફર્સ્ટ સ્ટેજનો વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ છે મારો V2, અને ઇનપુટ વોલ્ટેજ છે V1. વોલ્ટેજ ગેઇન ઇઝ નથિંગ બટ આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. સો વોલ્ટેજ ગેઇન ફોર ધ ફર્સ્ટ સ્ટેજ AV1 will be V2 by V1. બરાબર? તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. AV1 is equal to V2 by V1. હવે ઉપર આ AI વાળો ફોર્મ્યુલા લગાવતા, AV is equal to AI RL by RI ફર્સ્ટ સ્ટેજ માટે લગાડતા મારું વોલ્ટેજ ગેઇન ફોર ધ ફર્સ્ટ સ્ટેજ શું થઈ જશે? AI1 into RL1 dash by RI1. બરાબર? હવે AI1 ઉપર આપણે 50 કેલ્ક્યુલેટ કર્યું, RL1 ડેશ ઇફેક્ટિવ લોડ જે છે એ આપણે 400 કેલ્ક્યુલેટ કર્યું, અને RI1 આપણે 1 કિલો ઓહ્મ્સ કેલ્ક્યુલેટ કર્યું. તો તમારો ઓવરઓલ વોલ્ટેજ ગેઇન કેટલો થઈ જશે? -20. હવે મેં તમને શું કીધું હતું કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન જે છે ને એ પ્રોડક્ટ ઓફ ઇચ સ્ટેજ ગેઇન છે. એટલે દરેક સ્ટેજ ગેઇનનો તમે પ્રોડક્ટ લો તો તમને ઓવરઓલ વોલ્ટેજ ગેઇન મળે.
તો હવે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન એવી એટલે કે આખી જે સર્કિટ છે, આખા જે ત્રણેય સ્ટેજીસ છે, ત્રણેય સ્ટેજીસને તમે સાથે કન્સિડર કરો તો તમને ઓવરઓલ વોલ્ટેજ ગેઇન મળે. એટલે આ આખી સર્કિટનો વોલ્ટેજ ગેઇન, આખી સર્કિટનો વોલ્ટેજ ગેઇનને હું એવી નામ આપું છું. તો એવી કે કેવો હશે? આખી સર્કિટ જે મેં એન્સર્કલ કરી, આખી સર્કિટનો આઉટપુટ વોલ્ટેજ શું છે? VO. આખી સર્કિટનો ઇનપુટ વોલ્ટેજ શું છે? V1. બરાબર. આખી સર્કિટનો આઉટપુટ વોલ્ટેજ VO, આખી સર્કિટનો ઇનપુટ વોલ્ટેજ V1. તો આખી સર્કિટનો વોલ્ટેજ ગેઇન AV વિલ બી ઇક્વલ ટુ VO/V1. બરાબર. આ વસ્તુ અહીંયા લખી છે. ઓવરઓલ આખી સર્કિટનો ગેઇન, એને હું ઓવરઓલ ગેઇન કહીશ. ઓવરઓલ ગેઇન વિલ બી ઇક્વલ ટુ VO/V1. હવે V3 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું અને V2 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું. છેલ્લે તો આ આ બધું કટ, છેલ્લે તો આ કટ થઈને VO/V1 જ થશે. હવે VO/V3 શું છે? VO/V3 મારું ગેઇન ઓફ ધ થર્ડ સ્ટેજ છે, દેટ ઇઝ -100. પછી એ અહીંયા લખી દીધું -100. પછી VO/V3 -100. હવે V3/V2 શું છે? V3/V2 આપણું ગેઇન ઓફ ધ સેકન્ડ સ્ટેજ, દેટ ઇઝ -20. એ લખી દીધું અહીંયા. બરાબર. હવે V2/V1 શું છે? જો V2/V1 મારો ગેઇન ઓફ ધ ફર્સ્ટ સ્ટેજ, એ લખી દીધું -20. તો જો જે વસ્તુ મેં તમને કીધી હતી કે ઓવરઓલ ગેઇન એ જે છે એ દરેક સ્ટેજનો ગેઇનનો પ્રોડક્ટ હશે. જો આ AV3 છે, આ AV2 છે અને આ AV1 છે. એટલે તમને ઓવરઓલ ગેઇન એવી લેવો હોય ને તો તમને ત્રણેય સ્ટેજના પોતપોતાના જે ગેઇન્સ હોય ને એને મલ્ટીપ્લાય કરવાના, તો તમને ઓવરઓલ ગેઇન મળે. તો તમારો હવે સ્ટેજ ગેઇન કેટલો હશે? -100 × -20 × -20. દેટ ઇઝ આખી સર્કિટનો વોલ્ટેજ ગેઇન થશે, ઓવરઓલ ગેઇન થશે -40,000. હવે તમને ડીબીમાં લેવું હોય આ જ વસ્તુને, તો ડીબીમાં મેં તમને શું કીધું હતું કે બધાને પ્લસ કરી દેવાનું. અહીંયા જો ઇફ આપણે અગર ડીબીમાં હોય તમારી પાસે સ્ટેજ ગેઇન્સ, તો તમને શું કરવાનું? ત્રણેયને પ્લસ કરી દેવાનું. તો તમારો AV3 અગર તમને ડીબીમાં લેવો હોય તો તમે કેવી રીતે લો? 20 log AV3 એટલે 20 log 100. બરાબર. તો એ જ વસ્તુ અહીં લખી છે 20 log 100. પછી AV1 ને તમને લેવું હોય, AV1 ને લોગમાં, તો કેવી રીતે લો? 20 log AV1, દેટ ઇઝ 20 log 20. એ વસ્તુ અહીંયા લખી છે. પછી જે આપણો V3/V2 છે, જે મારો AV2 છે, એને મને લોગમાં લેવું હોય તો કેવી રીતે લઉં? 20 log AV2, દેટ ઇઝ 20 log 20. એ જ વસ્તુ અહીંયા લખી છે. તો મારું એડિશન શું થઈ જાય? 92 dB. આ તમને અઘરું પડતું હોય તો બીજી રીતે પણ તમે કરી શકો. શું કરવાનું તમને? કે આ જે આપણે ઓવરઓલ ગેઇન મળ્યો છે, ઓવરઓલ ગેઇન આ તો એમ જ છે ને, ઓવરઓલ જ છે ને, -40,000 જે છે, તમે ડાયરેક્ટ એનો લોગ લઈ લો તો પણ તમને ડાયરેક્ટ એને ડેસિબલમાં કન્વર્ટ કરી દો, 20 log 40,000, તો પણ તમને ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ડીબીમાં મળી જાય. સો તમને એ જ વસ્તુ કે ડીબી ઓવરઓલ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ સ્ટેજ ગેઇન્સ.